તો આ ખરગોશ છે જાળમાં ફસાણું છે, એમનો જીવ બહુ જોખમમાં છે મિત્રો. એમને મિત્રો બચાવવાનું છે, આપણે હેલ્પ કરવાની છે એમની. આ ખરગોશને બચાવવાનું છે, એમના માટે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો ભાઈઓ. રાધે બેટા રાધે. જય માતાજી મિત્રો. કાકા હા સીધું ને કે સર ભાઈ ઘણા લોકો આને મારીને ખાઈ જતા હોય, પણ અમે લોકો એવા નથી. ભાઈ મને તો એની ડર લાગે છે. પેલા ભાઈ આવે છે બહુ દોડતા જઈને એનો જીવ બચાવવા માટે. તમે જોઈ શકો છો. એને લોહી નીકળ્યું છે, જાળી ફસાણી છે બહુ, એટલે એકલાથી મેળ આવે એમ નથી ભાઈ. હા ભાઈ લોંગ ચાલવાની તો ભાઈ આ અશ્વિનભાઈ એનો જીવ બસાવે છે. શોધવા માટે દોડે છે. અમારા અશ્વિનભાઈ છે. બેટા મિત્રો બહુ બચકા ભરે છે. ભાઈ મુંડી પકડ મુંડી. ભાઈ તો મિત્રો પકડી લીધું છે. એને બહુ પ્રોબ્લેમ છે, લાગ્યું પણ છે મિત્રો. તમે જોઈ શકો છો લોહી નીકળી ગયું છે. આ વિડીયો પૂરો લોંગ બનાવો તો તમે જોઈ શકજો મિત્રો. લોહી નીકળી ગયું છે અશ્વિનભાઈના હાથ ભાઈ. મિત્રો હેલ્પ બસ ધીમે જ રાખ. જોજે મોન્ટી પકડે નહીં. તો મિત્રો અમારા વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ વિડીયો શેર કરજો મિત્રો. અમે આ સસલાનો જીવ બચાવીએ છીએ મિત્રો. વિડીયો પૂરો જોજો. અમારા વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. ઘણી જગ્યાએ ખેડૂતોને જાળી બાંધેલી હોય તો ખેડૂત માટે આ વિડીયો બહુ આગળ શેર કરવો.
मेरे को काटता नहीं है क्या ये? मेरे को तो बहुत डर लगता है इससे, लगी है बहुत क्या। મિત્રો જોઈ શકો છો તમે બસ તો અમે लगी बहुत। એમને આટલું એને જાળીમાં ફસાવાથી આટલું એને નુકસાન થયું છે, આટલું લાગ્યું છે, ચામડી ઉખડી ગઈ છે મિત્રો, આટલી ચામડી ઉખડી ગઈ છે મિત્રો। તો બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો। તો મિત્રો આપણે એનો જીવ બચાવી લીધો છે, નકર અહીંયા એમને કૂતરા આવીને ખાઈ જાય। મિત્રો તમે જોઈ શકો છો બહુ છે। એન્ડ કરીએ છીએ। જય માતાજી, જય જવાન, જય કિસાન। આ ખેડૂત ખેતી કામ કરતો હતો અને ધ્યાન પડ્યું તો અમે એમનો જીવ બચાવ્યો છે। અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય જવાન, જય કિસાન।